ગુડ મોર્નિંગ એવરીવન. ચલો લાસ્ટમાં આ ક્વેશ્ચન હોમવર્કમાં આપેલો હતો, ગણો કેટલામ બાકી છે. ચલો કોઈ વાંધો નહીં, આપણે ગણી નાખશું. જે બોલે એના બોર વેચાય એમ લક્ષી પાસ થાય. ચલો પછી તમારી ઈચ્છા બધી આગળ. ઇમ્પોર્ટન્સ પોઈન્ટ હોય તો જ કીધું આપવું હોય. રોજે તો હોમવર્ક આપતો નથી કાંઈ, અને આપો તો એક ક્વેશ્ચન આપો છો. એ મેક્સિમમ પોણી કલાક, અડધી કલાક કે કલાક, એનાથી વધારે બી નથી આપતો. આ લક્ષ્યો જ ને ખબર જ નહીં પડે ટાઈમ મેને. ખાસ તો શરૂઆત ક્યાંથી કરું ને એના માટે આપ્યો હતો. લખવા બેસાવત ને તો ખબર પડે કે આ તો કેમ કરવું, કે ભેગું નથી થતું. લખે કોણ? સર. બીજું હું? તો એક્ઝામમાં આપણને જે પ્રોસેસ બે વસ્તુ કરવાની છે એ કીધું છે. કેપિટલ રિડક્શન અકાઉન્ટ તૈયાર કરો. તો એક તો બનાવશું આપણે કેપિટલ રિડક્શન અકાઉન્ટ અથવા રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ, જે નામ આપે. બીજું મને બેલેન્સ શીટ બનાવવાની કીધી છે. તો બેલેન્સ શીટમાં પહેલા હંમેશા ફોર્મેટ બનાવી દેવા. ફોર્મેટનો બે ટેકનિક મેં તમને આપી હતી. કોઈને પહેલા ફોર્મેટમાં કમ્ફર્ટેબલ હોય તો ફોર્મેટ બનાવજો. કોઈ કે નહીં મને નોટ્સ ટુ અકાઉન્ટ પહેલા કમ્ફર્ટેબલ છે તો એ બનાવજો. મેં કીધું એક દાખલામાં આપણે પહેલા ફોર્મેટ બનાવીએ. બેલેન્સ શીટ અને કાઉન્સમાં તમને અહીંયા કીધું હતું ક્લિયર કટ કે જે નવી બેલેન્સ શીટ બનાવો એમાં કયો શબ્દ વાપરજો? એન્ડ રિડ્યુસ. તો તમારે લખવો જ પડે. નો કીધું જ નહીં લખવા. ટાઇટલ ઉપર આપી દેવાનું ઇન બુક ઓફ. કઈ તારીખ સુધી તૈયાર કરી તો એ બી લખવાનું. એઝ ઓન અહીંયા લખો જે 31 માર્ચ, ડિસેમ્બર, જે કે જનરલી માર્ચ વાળું વર્ષ આવે. પછી અહીંયા શું લખશું આપણે? એસઆર નંબર. પછી લખી દેશું પર્ટિક્યુલર. તો ઘણા પર્ટિક્યુલર ને એવું નથી લખતા, તો ચાલે આ બે લખી દઈશું. ચલો પહેલું તો મને ખબર છે, આ તો આવે શેર હોલ્ડર ફંડ. એમાં બી બે નામ આવશે, એ બી મને ખબર છે. શેર કેપિટલ અને મે બી આવશે તો લખશું, નહીં આવે નહીં લખી. પણ જનરલી આ બે વસ્તુ લખવી પડે. ચલો પછી પેલું બી ટાઇટલ આવતો ક્યાંક મની રિસીવ પણ પેન્ડિંગ ટુ અલોટમેન્ટ. એ ટોપિક જનરલી આવતો નથી, જોઈ લેવાનું છે. ચલો એના પછી શું આવતો? લંગ ટર્મ છે. હા, નોન કરંટ. પહેલા નોન કરંટ લાયબિલિટી. ચલો આમાં ચાર નામ આવતા. પહેલું નામ તો મને દેખાણ હોય, કયું? લંગ ટર્મ બોરોવિંગ. ચલો ત્યાર પછી બીજું નામ ક્યાંક આવતું નેટ ડીટીએલ, પણ ડીટીએલ નો ટોપિક આવતો નથી. ત્રીજું ક્યાંક નામ આવતું અધર લોંગ ટર્મ બોરોવિંગ. શું આવતું એમાં યાદ કરો ક્યાંક તો ખબર પડે. લિસ્ટ બનાવો કે ન બનાવો. તો કે લોંગ ટર્મ નેચરની આપણે કઈ એસેટ ક્રેડિટ ઉપર ખરીદી હોય તો. ત્યાર પછી ઓર ક્યાંક નામ આવતું ડિબેન્ચર ને પ્રેફરન્સ રિડક્શન કરવાનો પ્રીમિયમ, તો એ બી આવતું. તો આ ત્રણ નામ જનરલી હતા. મને ક્યાંય દેખાણા નહીં. કામ પૂરું. શું કામ બન્યું? ચોથું ટાઇટલ આવતું ક્યાં? લોંગ ટર્મ પ્રોવિઝન. તો પ્રોવિઝન ના કોઈ ડેટા નથી તો નહીં બનાવવાનું, લખવાનું જ નહીં એક્ઝામમાં. અને યાદ આમ કરવા ન જોવું હોય કે છે કે નહીં તો છાંટ નાખવાનું. પછી નહીં હોય ને નીલ કરી દેવાનું. ચલો પછી ટાઇટલ કયું આવતું આપણું? કરંટ લાયબિલિટી. કરંટ લાયબિલિટીમાં કોણ આવશે? ચાર નામ આવતા. તેમાં
તો પહેલા આવતું શોર્ટ ટર્મ બોરોવિંગ. કે દેખાય છે શોર્ટ ટર્મ બોરોવિંગ? ના. ચલો અહીંયા નો દેખાતો પણ હવાલામાં તો ક્યાંય નથી ને કે ભાઈ આના કન્વર્ટ કરી દીધા અને આમાં ક્યાંક નાખી દીધા બેંક ઓવરડ્રાફ્ટમાં ના તેમ કાંઈ જોઈ લેવાનું કાંઈ છે નહીં તો કામ પૂરું. અને જોવા ન બેસો એટલે લખી દેવાનું ચારે ચાર નામ. ચલો બીજો ટાઇટલ કયો આવતો? ટ્રેડ પેયેબલ. જનરલી મોટા ભાગે આ ટોપિક આવે એવો હોય અલગતા. પછી ત્રીજું નામ ક્યાંક હતું? અધર કરંટ લાયબિલિટી. શું આવતું કાંઈ યાદ આવે છે? અધર કરંટ લાયબિલિટીમાં આઉટસ્ટેન્ડિંગ સેલરીના વેજીસના ટૂંકમાં આઉટસ્ટેન્ડિંગ પ્રીપેડ કઈ અથવા તો રિસીવિંગ એડવાન્સ ઇન્કમ કાંઈ હોય તો, ડિવિડન્ડ કાંઈ ચૂકવવાનું બાકી હોય, વ્યાજ કાંઈ ચૂકવવાનું બાકી તો આવા ટોપિક આવતા. તો આ એક તો મને દેખાણો તમને ક્યાંક આઉટસ્ટેન્ડિંગ એક્સપ્રેસ એટલે ટાઇટલ બનાવી દઈશ અધર કરંટ લાયબિલિટી અથવા શોર્ટ ટર્મ. ત્રીજું ટાઇટલ શું હતું? ત્રીજું ટાઇટલ લાસ્ટ આમ જોઈએ તો ચોથું શોર્ટ ટર્મ પ્રોવિઝન. હોય તો લખો નથી કાંઈ મતલબ આ વખતે મારે લખવો છે, નહીં હોય પછી નીલ કરી દે. ચલો આ બોરો થઈ ગયું, આવી ગયું ટોટલ. પછી નવું ટાઇટલ ચાલુ થાય કયું? એસેટ. તો પહેલા લખવું પડે એમ એસેટ. પછી હવે આમાં નામ લખવાનું એસેટમાં. સૌથી પહેલા એસેટ નું નામ શું આવશે? તો નોન કરંટ એસેટ. આમાં પછી શું આવશે? બે નામ આવશે. પહેલા ફિક્સ એસેટ જેને આપણે કયા નામથી ઓળખતા? પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. એટલે ટૂંકમાં બધી ફિક્સ એસેટ. આ કાઉન્સમાં નથી લખવાનું પણ આ યાદ રહે. એટલે પછી હું લખતા ઇન્ટેન્જિબલ. એ દેખાય છે? હા કંઈક છે તો ખરી. પછી વધશે તો લખશું, નહીં વધે માંડી વાળશે. ઇન્ટેન્જિબલ એસેટ. પછી કઈ નામ યાદ આવે છે? હા ઓલો વર્કિંગ પ્રોગ્રેસમાં ને એવું કઈ હોય તો, પછી ઓલો નેટ ડીટીએ હોય તો, પછી ઓર ક્યાંક નામ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય તો જોયું આપણે કઈ લોન ઇન એડવાન્સ ને એવું કઈ આપ્યું છે એમાં કઈ તરત ચેક કરી લીધું. ઇન્વેસ્ટમેન્ટ તો કઈ દેખાતું નથી ના, કામ પૂરો. ચલો પછી નવો ઓર ક્યાંક આવશે કરંટ. બસ આ શું લખવું ને કેમ લખવું એના માટે તમને હોમવર્ક આપ્યું હતું. પણ સર હવે 18 વર્ષ ના થઈ ગયા, તમે એઝ પર રૂલ્સ મને કાંઈ ન કહી શકો. ઓકે નો કહું પછી ક્યાં વાત રહી? રૂલ્સ તો ઘણા બધા છે, ખાલી એટલો રૂલ્સ ન થાવ. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ. પહેલો હું નામ લખશું શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ જ નથી દેખાતું, કામ બોરું. પછી ક્યાંક નામ આવતું ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી નો સ્ટોક ના ડેટા બી નથી દેખાડે. ટ્રેડ રિસીવેબલ. ચલો પછી ઓર ક્યાંક નામ આવતું. અહીંયા બીજો આવા નામ આપો તો જરૂર, નો લખો તોય વાંધો નહીં. કેમ આમ મેં લખીને ખાલી એમ લખો તો બી હાલે. ટ્રેડ રિસીવ. પછી લખતા કેશ ઇક્વિલિયન્ટ. પછી શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સ. શોર્ટ ટર્મ કોઈને એડવાન્સ આપ્યા લોન આપી તો એ બી નથી. ચલો ત્યાર પછી ક્યાંક આવતું અધર. કાંઈ વધ્યું? અધર કરંટ એસેટ હશે તો લખશું, નકર કાંઈ નહીં. લા પૂરું થઈ ગયું ટોટલ. એટલે પહેલા છાપી દીધું. હવે આની નીચે નોટ સ્ટોક આઉટ બનશે અને ડબલ એન્ટ્રી સિસ્ટમ ફોલો કરતા જવાય. કે આની જે અસર આવશે બે જગ્યાએ ઘરે આપવાની, નગર ભૂલાઈ જશે. ચલો બહુ કેટલું ખાસ ટાઈમ મેનેજમેન્ટ અને સ્પેસ મેનેજમેન્ટ. ખાસ હતું સ્પેસ મેનેજમેન્ટ. એટલા માટે હોમવર્કમાં આવ્યો હતો. ડિટેલ ઇનર કોલમ કાંઈ ન લખો તો એ વાંધો નહીં, બ્લેન્ક રાખો તો એ બોલે. અમાઉન્ટ, નોટ નંબર, નોટ સ્ટોક આઉટ, પર્ટિક્યુલર. ચલો હવે તમારે શું કરવાનું? પહેલું કામ ઇક્વિટીને લગતી આમાં જે માહિતી હોય નંબર બધા ટીક કરવા પડે. તો એક નંબર અહીંયા ટીક કરો, બીજો નંબર બી છે એને બી ત્યાં ટીક કરો,
પછી પાછળ જો પાછળ ક્યાંય કીધું છે પછી ઓર ક્યાં આ 6 નંબરનો હવાલો બી ટીક કરો. આ 6 નંબરનો હવાલો ટીક કરી દીધો. ચલો પછી ક્યાંય છે નહીં. ચલો નેક્સ્ટ પોઈન્ટ, લેન્ડનો ટોપિક. લેન્ડને લગતા આગળ જેટલા બી હવાલા ને બધી ટીક કરી દે. તો 3 નંબરનો હવાલો એક તો લેન્ડમાં આવશે. પછી પાછું લેન્ડને લગતો ક્યાંય કીધું છે નહીં, કામ બોલો. પછી ક્રેડિટર, તો ક્રેડિટરને લગતો અહીંયા હવાલો ટીક કરો 4 નંબરનો હવાલો. પછી પાછું ક્રેડિટરનો ક્યાંય છે નહીં, કામ બોલો. પાંચમો, ડિરેક્ટરને રિફંડ કરી ફીસ. તો આ મુદ્દો લખો 95,000 કેસ લખે ન્યા. કેમ એવું બોલ્યો છે વિચારો. કારણ કે ડિરેક્ટરની ફી કોઈ બેલેન્સ શીટમાં ન હોય, પણ એની અસર ક્યાં જાય મને ખબર છે, આટલા માટે. બસ જો આ કામ કરવા માટે હોમવર્ક આપ્યો કે આ લખતા નકર ભૂલાઈ જાય. ચલો નેક્સ્ટ પોઈન્ટ, અનરેકોર્ડેડ ફર્નિચર. ચલો નો વિચારો, આને ક્યાં ટીક કરશો? તો અલગથી આને ક્યાંય ઉપર નથી, આને અલગથી લખવાનું. પણ યાદ કેમ રહે એના માટે તમે શું પ્રોસેસ કરશો? જો આ બધું માટે કે તમે એને હાઇલાઇટ અલગથી કરશો કે આમ અલગથી અને બાજુમાં લખશો, અહીંયા ઉપર કે આ હવાલો ભૂલાઈ ન જાય. બસ એના માટે આ બધું કામ આપ્યું હતું. તો કોઈ અલગથી આમ છે ને આમ સર્કલ બનાવશે, અહીંયા પોતપોતાની ટેકનિક વાપરશે. કોઈક અહીંયા ઉપર જ લખશે આ નંબરનો હવાલો ભૂલાય નહીં એટલા માટે, અહીંયા બાજુ ન લખે નકર આને હવાલો અનેર સમજાય. એટલે આમ ઉપર લખીએ અથવા ને હાઇલાઇટ આમ પેન્સિલથી કરી દે આ હવાલાને. જે પ્રોસેસ કરો એ આ લખવાનું ભૂલાય નહીં એનામાં પ્રોસેસ હતી. ચલો પછી 6% ડિબેન્ચર હોલ્ડર એગ્રી ટુ ટેક ઇક્વિટી અને પ્રેફર. તો હવાલો બે જગ્યાએ ટીક કરો. એક પ્રેફરન્સ શેરમાં બી ટીક કરો અને ડિબેન્ચરમાં બી ટીક કરો. કારણ કે 3 વસ્તુ થઈ. આ હવાલાની અસર 3 જગ્યાએ ગઈ. કેમ 3 જગ્યાએ? તો ઇક્વિટીમાં તો લખી નાખ્યું તો પહેલા, પ્રેફરન્સ શેર ને ડિબેન્ચરમાં અસર જાય છે તો બે જગ્યાએ નંબર ટીક કરવાનો. એનો મતલબ આ હવાલો લખશો ત્યારે એની 3 રીતે અસર થાય. લખતી વખતે કેમ લખવું નહીં જોવાનું છે પાછું. ધ્યાન આફ્ટર. ચલો ઓર આગળ જો. પછી હું આવ્યો ગુડવિલ. તો ગુડવિલ છે, હા ટીક કરી દો ને. હવાલો કન્ટિન્જન્ટ લાયબિલિટીઝ નાઉ પેયેબલ. તો આ ક્યાંય ઉપર ન હોય, યાદ કરો ક્યાંક ખબર હોય તો. પ્રેફરન્સ શેરનો ડિવિડન્ડ, કન્ટિન્જન્ટ લાયબિલિટી કોઈ દી બેલેન્સ શીટમાં હોય પણ એ કન્ફર્મ થઈ ગઈ, કોર્ટમાં કેસ હારી ગયા છે એવું ક્યાંક હશે, કોર્ટે કીધું ને પેનલ્ટી આપવી પડશે. તો આ લાવશું, આ પ્રોવિઝન કરશું. આ પેયેબલ છે, પે નથી કરી દીધા, પેયેબલ ચૂકવવા પાત્ર કરશે. તો આને ટીક આમ રાઉન્ડ કરો, કારણ કે આ ક્યાંય હશે ને આને બનાવવાનું છે. ટૂંકમાં 5 નંબરનો હવાલો 8 નંબરનો હવાલો અલગથી લખવાનો છે મારે. એ બેલેન્સ શીટમાં ક્યાંય મળે નહીં. ચલો પ્લાન્ટ. તો પ્લાન્ટ છે, હા તો ટીક કરી દો ને. બેડ ડેટ ને બેડ ડેટ નું પ્રોવિઝન ટીક કરો. 10 નંબરનો હવાલો બે જગ્યાએ ડેટરમાં. તો પહેલા નંબરિંગ આપ્યા અને હવે ચાલુ કરવાનું છે. ચલો હવે ચાલુ કરીએ. તો પહેલા હવે હું અહીંયા ટાઇટલ કયું હાલે છે મારું? પહેલું ટાઇટલ શેર કેપિટલ. જો ટેકનિક જો ટેકનિક જ કામ લાગશે ઝડપથી સોલ્વ કરવામાં. એમાં શેર કેપિટલમાં પહેલા જ હું લખવી છે ઓથોરાઇઝ શેર કેપિટલ. જો આપ્યું હોય દાખલામાં તો લખવાનું, નથી તો ડેશ એ નીલ જે કરો એ ન લખો તો કઈ વાત, પણ આટલું લખી દેવાનું કારણ કે નિયમ છે. હવે શું કરશું? લખશું ઇશ્યુ સબસ્ક્રાઇબ એન્ડ પેડ અપ કેપિટલ. ચલો તો આમાં સૌથી પહેલું કયું નામ આવે નથી એટલે યાદ રહે એટલે નીલ કરી દો. ચલો હવે પહેલું નામ અહીંયા હું લખશું ઇક્વિટી શેર કેપિટલ. જોજો હવે શું કરવાનું? તો ઇક્વિટી શેર કેપિટલ નો હવાલો અહીંયાથી ગોતી લેવા. એની અસર અહીંયા આપવી પડશે ડબલ એન્ટ્રી સિસ્ટમ. ચલો પહેલો હવાલો શું કહે છે? ઇક્વિટી શેર ને સ્પ્લિટ કરો અને જેની ફેસ વેલ્યુ કેટલી બનાવી ગયો? 10. બોલો છે કેટલા? આ કાંઈ કામનો નહોતો. જર્નલ લખવાને તો કામ નહોતો. જો જર્નલ લખવાને તો મારે આ પ્રોસેસ કરવી પડે. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. બટ અહીંયા કેન્સલ થાય કેટલાની વેલ્યુ પ્રમાણે? 100.
નવા આપશો એ 10 રૂપિયા તો એઝ ઇટ ઇઝ રહે 1 લાખ. તો આની અસર આમાં કઈ આવશે નહીં. હા, હમણાં અહીંયા લખશું એટલે ફેસ વેલ્યુ 100 ના બદલે કેટલી કરી દઈશું 10. એટલે આની અસર આમાં કઈ આવી નહીં. હા, પણ શું કામ તો સર ટીક કર્યું? બીકોઝ હમણાં અહીંયા ફેસ વેલ્યુ લખશું ત્યારે 10 ની કરવી પડશે અને નવી આપશું તો નવી કરીશું પાછી જે આપ્યું છે. ચલો સ્ટાર્ટ કરીએ પાછું. તો પહેલો હવાલો તો યાદ રહે એટલે મેં જર્નલના ફોર્મમાં શીખવાડી દીધું. ચલો હવે પાછું કહીશ 7 ઇક્વિટી શેર કેન્સલ કરી નાખો ફોર એવરી 10 શેર. હવે આની અસર જાય બંનેમાં જ. આને મનમાં જર્નલ બોલવાનું કેટલા કેન્સલ કરવાના છે 7. કેટલા એ 10. તો પેલા ક્વોન્ટિટી ની બધું ગોતવું પડશે. તો ગોતી લો પેલા 1 લાખ ને જો 10 વડે ડિવાઈડ કરજો. હવે 10 ની ફેસ વેલ્યુ થઈ ગઈ. કેટલા શેર? તો જેની પાસે 10 છે એના કેટલા કેન્સલ થાય? તો 10,000 એ કેટલા? તો આની જર્નલ મનમાં બોલવાની ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન. અને અહીંયા અસર દેખાડવાની સામેનું નામ બાય ઇક્વિટી શેર કેપિટલ. કેટલા કેન્સલ કર્યાની ગણતરી ચોકડી ગુણાકાર. અહીંયા 10,000 શેર ગુણ્યા 7/10. પણ અહીંયા તો રૂપિયા જોઈએ, ક્વોન્ટિટી થોડી જોઈએ. તો એકની ફેસ વેલ્યુ 10. જો અહીંયા 100 ભૂલથી ન લખાય. ચલો બોલો કેટલા? 70,000. બીજી અસર હવે અહીંયા જાય ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ચલો તો કેટલા બની ગયા? મારી પાસે 10,000 હતા, 7 તો કેન્સલ કરી નાખ્યા. કેટલા બનશે? 3,000. એકનો ભાવ કેટલો? 10. તો ઇનર કોલમમાં પહેલા લખી દઉં 30. કારણ કે સર કેમ ઇનર કોલમ? હજી એક હવાલો હતો ક્યાં સમજાણું જોવાનું મહત્વ શું હતું એ ક્યાં લખવું કેટલું ક્યારે પૂરું કરવું એના માટે હતો આ ટોપિક. ચલો તો હવાલાની બે અસર થઈ ગઈ. એક અસર ત્યાં ને એક અસર અહીંયા. ચલો બીજો હવાલો ક્યાં છે? કયા નંબરનો હવાલો? તો ટીક કરેલો દેખાય. કયો હવાલો? 6. શું કહે છે? 10% ડિબેન્ચર હોલ્ડર એગ્રી ટુ ટેક ઇક્વિટી શેર ₹45. એ બી કહી દીધું છે 45,000 ના લઈ જશે. તો નવી અસર ઇક્વિટી શેર કેપિટલ. આમ બે વાર નથી લખવાની જરૂર. એક્ઝામમાં સરવાળો કરીને સીધો લખી શકો પણ આ યાદ રહે કોને આપ્યા થાય. ચલો 45,000 રૂપિયાના છે, ક્વોન્ટિટી નથી. લખવામાં ધ્યાન રાખજો. તો 45,000 અહીંયા લખો અને ક્વોન્ટિટી જોઈતી હોય મળી જાય. હા 10 ની વેલ્યુ છે 45. ક્લિયર? હવે વિચારો બીજી અસર. આ તો એનો મતલબ પેલા ડિબેન્ચર નું બનાવવું પડશે. જો તો સ્પેસ મેનેજમેન્ટ જો આટલે કીધું તો આ લખવાનું. હવે કેટલી જગ્યા છોડવી? એક પેજ મૂકી દો, અડધો પેજ મેકો. કેટલું? અડધો પેજ મેક્યો માની લો અને જરૂર પડી એક પેજ ની. પછી તો શું કરશું? આમ ફાડીને આમ ક્યાંક લખશું, આમ લખશું ક્યાંક. પછી ધબધબાટી બોલાવે. અને એમાં એક તો ટાઈમ મેનેજમેન્ટ નું પ્રેશર હોય. 2 દાખલા બાકી હોય, 3.25 કલાકની વાર છે ને એમાં આવું થાય. એ છેલ્લો ક્વેશ્ચન ને હરખો સોલ્વ ન થાય. એવું ન થાય એટલે આપ્યો સર્વ કેટલીક વાર સંભળાવશો. લખો ને બરાબર. ચાલો તો હવે નહીં સંભળાવો, લખી દીધી થોડું સ્પેસ. તો આના માટે બીજું રિઝર્વ એન્ડ સરપ્લસ ના કેટલાક નામ છે? રેફરન્સ ના કેટલાક નામ છે? તેમાં કદાચ 2-3 માં આપ્યા. તો આનો મતલબ હું 7-8 લઈને અહીંયા છોડ દઉં. પછી બીજું ટાઇટલ ચલાવી દઉં. નોટ નંબર 2 કઈ? રિઝર્વ એન્ડ સરપ્લસ. તો આમાં બી મેં રિઝર્વ એન્ડ સરપ્લસ ના કેટલાક નામ છે ગોત્યા મેં. એક પીએનએલ દેખાય, બીજું કઈ દેખાતો કદાચ ઓલો રિડક્શન ખાતો બંધ થાય ક્યાં આવે. હા તો અહીંયા માટે 3 કે 4 લાઈન છોડ દો. 3-4 લાઈન છોડી દીધી. નવું નામ ટાઇટલ આપણે જે જોતું આવી ગયું. શું આવી જશે? 10 આપણે લોંગ ટર્મ બોરોવિંગ. તો કઈ રીતે મેનેજમેન્ટ કરવું એનું ટેકનિક તમને સમજાય. ચલો લખો પહેલા 10% ના શું હતા? ડિબેન્ચર. હવે આનું શું થયું એ મનમાં વિચારો. ઇનર કોલમમાં લખો કેટલા છે. ચલો હવે શું કરવાનું?
તો કહે છે 10% ડિબેન્ચર હોલ્ડર એગ્રી થઈ ગયા ટુ ટેક ઇક્વિટી શેર અને પ્રેફરન્સ. તો માઇનસ કરી દો. તો બીજી અસર હવાલાની જાય છે. એક આપણે શેર આપ્યા, બોલો મનમાં જર્નલ બોલો ને પેલા. ઇક્વિટી શેર કેપિટલ આપ્યા, જાય તો જમા. કોણ લઈ ગયો? હા, તો આમાંથી ક્રેડિટ માઇનસ થાય. માઇનસ ઇક્વિટી શેર કેપિટલ અને આપ્યા કેટલા આપ્યા? 45. તો એટલું લઈ ગયા. એટલે હવાલાની બે અસર ગઈ. એક અહીંયા લખાઈ ગયું શેર આપ્યા, એ 1000 અહીંયા આપ્યું. અને જો એક્ઝામ માટે હોય તો રફલી પાછળ જર્નલ લઈ દેવા, પછી લેઝર પોસ્ટિંગ કરી દેવા. ચલો બીજું, ઓર શું આપ્યું આને? કેટલા ના આપ્યા? તો આની પાછી મનમાં જર્નલ ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ. તો એક અસર પાછી આવી. કેટલાના લઈ ગયા? 10,000. ચલો બીજી અસર પ્રેફરન્સ શેર કેપિટલ. બોલો પેલા આપણે એને પાછા કેન્સલ કરીને એનો કોઈ હવાલો નથી ને? હા, તો સીધા તમે લખીશું કેટલા રૂપિયાના હતા? 80,000. ક્વોન્ટિટી લખવાની જરૂર નથી, ખાલી @ કરીને પ્રાઇસ કરી દો તોય વાંધો. ચલો વધતા નવા ઇસ્યુ કર્યા, ન્યૂ ઇસ્યુ કર્યા. એનું કઈ કીધું નથી, ફેસ વેલ્યુ 100 જ રાખવાની. કેટલા ઇસ્યુ કર્યા? કામ કરો. એટલે હવાલાની બે અસર ગઈ. હવે ઓર જો 70 ની બદલે મેં કેટલા ના આપ્યા? બેનો સરવાળો કરો. કેટલા ઓછા આપ્યા? તો કેપિટલ રિડક્શન માં માઇનસ કેપિટલ રિડક્શન. એનો મતલબ આ રૂપિયા ક્યાં બંધ કર્યા? તો આની આઉટર કોલમમાં બેલેન્સ કેટલી થઈ ગઈ? 0. કેટલા? 15,000. તો લોંગ ટર્મ બોરોઈંગમાં ટોટલમાં આવશે 0. ચલો બીજી અસર ક્યાં આપીશું? ઓછા ચૂકવી તો નફો થઈ જાય ને, એટલે બાય કેપિટલ રિઝર્વ 10,000 રૂપિયા. ફરીથી કેપિટલ રિઝર્વ. શેના કેન્સલ કર્યા? ટકાવારી આપી છે ને, 10%ના ડિબેન્ચર. લો થઈ ગયું ભાઈ. 15,000 છે તો 15,000. સમજાઈ ગયો આખો પોઈન્ટ? તો આ રીતે તમારે સ્પેસ મેનેજમેન્ટ કરવાનું રહેશે. ચલો હવે ક્યાંય પ્રેફરન્સ શેર કે ઇક્વિટી નો હજી કોઈ બાકી રહેશે ટોપિક છે કે હજી? ટીક કરે એટલે જ પહેલા ટીક કરે નહીં તો પછી આઉટર કોલમમાં સરવાળો કરી દેવાનો. ચલો આનું ટોટલ 75, આનું ટોટલ અને બે નું ટોટલ કરીને પછી આઉટર કોલમમાં જાઓ. તો જો આટલી સ્પેસ મેનેજમેન્ટ કર્યું, બાકીની જગ્યા પડી રહી, કોઈ વાંધો નહીં. ટોટલ અને 1.65 જે જવાબ આવ્યો એ નોટ નંબર 1 હતી. આપણે નોટ નંબર 1 માં લખી દઈશ 1,65,000. સમજાઈ ગયો ટોપિક? અને જેટલું લખાય છે બંને માહિતી લખાય ને પછી ટીક કરવાનું. ડબલ એન્ટ્રી પૂરી થાય પછી હવાલો ટીક કરી દેવાનો અને પેલો ટીક કરી દેવાનો. તો આ બે લખાઈ ગયો, ત્રણેય લખાઈ ગયો. આ હવાલો લખાઈ ગયો, આ હવાલો એને ટીક કરતો જાવ. આ બી પૂરો લખાય, ટીક કરવાનો. ક્લિયર? નકર બાકી રહી અમુક લખવાનું. ચલો હવે લોંગ ટર્મ બોરોવિંગમાં નંબર કેટલા નંબરની નોટ હતી? 3. જવાબ આવશે નહીં. ક્યાંથી આવે જોઈ લો ભાઈ. નોટ નંબરની 3 નંબર. સેકન્ડ, હા થર્ડ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. કયું નામ છે આપણું નવું નામ? લોંગ ટર્મ બોરોવિંગ ગયું. ઓકે, હવે કોણ આવ્યું ભાઈ? ટ્રેડ પેયેબલ. શું છે એનો હવાલો જોતા ટ્રેડ પેયેબલ આમાં ગોતી લો. ક્યાં નંબરનો? 4 નંબરનો. શું કહે છે ક્રેડિટર નું ભાઈ? એ એગ્રી થઈ ગયા. કેટલા લેવા? 22,000. કેટલા ઘટાડવાના? તો મનમાં જર્નલ બોલ. ક્રેડિટર કેવા ક્વેશ્ચન બોલી. ઓકે, સોરી. ક્રેડિટર લોકો એગ્રી થઈ ગયા 25,000. ચલો 35 ની બદલે 25 લે. કેટલા ઓછા લીધા? તો પ્રોફિટ થાય કે લોસ? પ્રોફિટ અહીંયા લખવાનું. કોના કારણે પ્રોફિટ થયો? તો ક્રેડિટર નું નામ લખો. કેટલાનો પ્રોફિટ કર્યો? ક્યાંથી લેવા? 10,000. તો 35,000 માઇનસ 25. અથવા મનમાં જર્નલ બોલવાની. ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ.
આ એગ્રી 25,000 પાછો ક્વેશ્ચન છે. હું 25,000 હું એગ્રી? રોકડા આપવાના, શેર આપવાના, હું એગ્રી છે ને રોકડા. તો રોકડા ચૂકવી દે તો જર્નલ લખશું કેશ એકાઉન્ટ ખાતે જમા કરો. પણ કેશ પડ્યા છે પેલા, તો વાંધો નહીં, નકર ચૂકવશું છે ને. ચલો આની અસર આપો પાછી. હાલો, હવે કેશ ખાતું ક્યારે બનાવશું? તો કેટલા લખ કેમ બનાવું? કેટલા વચ્ચે સ્પેસ મૂકવાની ખબર પડી? નોટ્સ તો સર તો હું નોટ્સ લાઈનમાં જ બનાવવી પડે ને. આડાવળી નોટ્સ આ લાઈનમાં હોવું પડે. નોટ્સ તો તમે આડાવળી બનો, પણ જેટલી આડાવળી બનો છો ને તકલીફ તમને થાય. વચ્ચે પછી ગોતવું પડશે. માની લો વચ્ચે કેસ બનાવી દે, પછી પાછું હું લખીશ તો નોટ ફેર્યા કરશે તમારે. તો જે રીતે કમ્ફર્ટેબલ તમને લાગે એ રીતે બનાવી શકો. હવે કેટલું સ્પેસ મૂકવી લો? કેસ બનાવવા માટે નોટ્સ કેટલી પેજ મૂકવી? 1 પેજ, 1.5 પેજ, 2 પેજ. કા પછી યાદ રાખવો પડે, આવશે ત્યારે એના એટલે એ ક્યાં કેમ યાદ રાખો? એને બાજુમાં લખી શકાય. એ તો અત્યારે થાય, એક્ઝામમાં હમણાં લઈશ ને જયારે ઇન્ટરનલ ત્યારે ખબર પડશે કે આવે છે કે નથી આવતા. એમ થાય છે કે નહીં, પછી ત્યારે નહીં થાય કાંઈ. ચાલો, તો આપણે બાકી રાખી ટોપિક. નોટ્સ નંબર ખાલી 4 બનાવી દઈએ છે એનાથી. ટ્રેડ પેયેબલ કોણ હતું એમાં? ક્રેડિટર. કેટલાના? 5. અને ઇન્સ્ટિટ્યૂટ તો ઘણી વાર આ બનાવતી ને પછી 0 થઈ જાય ને કેમ બનાવ? પણ યાદ રાખવા માટે ચલો એકવાર ફટાફટ લખી દઈએ. માઇનસ પહેલા કેટલા કેશ પે કર્યા? 25,000. કેટલા બાકી, કેટલા ઓછા ચૂકવા? તો 10,000 ક્યાં લઈ ગયા છું? કેપિટલ રિડક્શન. તો જેની બેલેન્સ આવશે જ નહીં એની સ્ટુડન્ટ બનાવતા નથી ઘણા. પણ નિયમ તો કે બે ક્યાં ગયા તો બતાડવું પડે છે. ચેન્જ થઈ છે બેલેન્સ, તો બેલેન્સ ચેન્જ થાય તેને નોટ્સ બનાવવાની. નીલ નીલ. નોટ નંબર 4 નીલ. ચલો આમાં લખાઈ ગયું. હા, ચલો 2 મિનિટ ખાલી આગળનો ટોપિક જો. એમને તો વાર લાગશે, બેસવું પડશે બહુ બધું. 12, 12:30 નવરા થાય, 12 વાગ્યા પછી નવરા થશે. અને કહો 12 વાગ્યા પછી નવરા થશે. અથવા ભાવેશ સરને એકવાર પૂછી લે તો એને કાંઈ વર્ક આપીને હેન્ડલિંગ કરી શકે તો કરી શકે. ચાલો, ત્યાર પછી નામ શું છે? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ કયા નામમાં આવશે આપણા? અધર કરંટ લાયબિલિટી. ચલો બનાવી ગયાનું 5 નંબરની નોટ્સ. અધર કરંટ લાયબિલિટી. ચલો શું નામ હતું એમાં? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. કોઈ હવાલો છે આનો? નથી. તો કામ પૂરું. સીધું જ ટોટલ 1,14,000. પણ ધ્યાનથી જોજો કે આગળ કીધું નતું ને ક્યાંક પેલું ક્યાંક બદલવાનું ક્યાંક હતું. હવે આ મારો ક્વેશ્ચન છે, આ ક્યાં લખો? ઇઝ નાઉ પેયેબલ. હવે એ આની અંદર લખો, અધર કરંટમાં લખો કે પ્રોવિઝનમાં લખો? ક્વેશ્ચન થયો. પીએનએલ અકાઉન્ટ ડેબિટ. પીએનએલ ને બદલે અહીંયા કોણ નામ છે? કેપિટલ રિડક્શન. ચૂકવવાનું નુકસાન, નુકસાન ખાતે ઉધાર. હવે જમા જે લખો, જે પેયેબલ, કન્ટિન્જન્ટ લાયબિલિટી પેયેબલ, એ કયા ટાઇટલ નીચે લખો? અધરના નીચે લખો કે પ્રોવિઝનના નીચે? અધરના નીચે. આટલા બનાવડાવ્યું હતું. ચલો, તો કન્ટિન્જન્ટ લાયબિલિટી પેયેબલ. કન્ટિન્જન્ટ લાયબિલિટી પેયેબલ. કેટલા રૂપિયા પેયેબલ છે આપણા? 12,000. બીજી અસર અહીંયા જાય.
ચૂકવવાના છે એટલે ડેબિટ. કન્ટિન્જન્ટ લાયબિલિટી પ્રોવિઝનમાં ઘણી વાર લખી શકાય, પણ નાવ પેએબલ કહી દીધો એટલે પ્રોવિઝન રહ્યું ને, નકર પ્રોવિઝન કરવું. 12,000 પેડ નથી લખ્યું, પેએબલ છે, નકર કેશમાં સર્જાર. ચલો પૂરો સરવાળો કરી દો બેયનો, બીજી કોઈ માહિતી નથી આની બી. તો ટોટલ બોલો 1,26,000. અને 5 નંબરની નોટ ત્યાં લખશો 1,00,000. એટલે અમે આટલે બોલે કે ઘણી વાર પ્રોવિઝનમાં લખી શકાય છે. તો તમે અહીંયા લખ્યો તો આ નોટ્સમાં ગયા હોત, નહીં જાય તો નહીં લખ્યું આપણે પછી. ચલો સ્ટાર્ટ કરીએ બીજો પોઈન્ટ. નોટ્સ અહીંયા બનાવી દઈએ, નીચે બહુ જગ્યા આવી ગઈ છે. ચલો અહીંયા બનાવી દો હવે 6 નંબરની નોટ્સ. જોવામાં થોડું સરળ રહે. ચલો કઈ નંબરની નોટ્સ ચાલે છે આપણી? 5 પૂરી થઈ ગઈ. 6 નંબરની નોટ્સ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે આ બાજુ આવી ગઈ પ્લાન્ટ. પ્લાન્ટનો કોઈ હવાલો છે? પ્લાન્ટ કયા નામમાં જશે? પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. ચલો પ્લાન્ટ ઇનર કોલમમાં 75,000. હવે શું હવાલો છે ચેક કરો. પ્લાન્ટ ના કાંઈ 40,000 એની વેલ્યુ કરો ને અહીંયા 40,000 લાવવા જ મારે. તો શું કરવું પડે? ઘટાડવા પડે કે વધારવા પડે? ક્યાં ઘટાડશું? કેપિટલ રિડક્શન. કેટલા? 35,000. અને બીજી અસર અહીંયા જાય, ઘટાડ્યા એટલે લોસ પ્લાન્ટના કારણે. આવો એરો લખવાની જરૂર નથી, કાઢી જ નાખો. 35,000 લો લખાઈ ગયો, ટીક કરી દેવા. ચલો પછી કયું નામ છે? લેન્ડ. ચલો એનો કોઈ હવાલો છે તો ઇનર કોલમમાં 50,000. શું કહે છે એમાં? તો કે એની વેલ્યુ 90,000 છે. થર્ડ પણ જોજો હું લખ્યું છે લેન્ડ ઇન્ક્રીઝ 290. આ 90,000 નવી વેલ્યુ છે, બે વચ્ચેનો કઈ ફી વધારો થાય. પણ જો માઇનસ ભૂલથી ન કરી દેતા, વધારો છે એટલે એ વધારો ક્યાં જશે? કેપિટલ રિડક્શન અકાઉન્ટ. કેટલાનો વધારો એવો? 40,000. બીજી અસર આપી દે અહીંયા બાય લેન્ડ અકાઉન્ટ. કેટલા રૂપિયા કીધા? 40,000. ચલો આ બી હવાલો ટીક કરી દે, લખાય. ચલો ત્યાર પછી કોણ હતું આપણી પાસે? લેન્ડનું કામ તો પૂરું. ફિક્સ એસેટ કોઈને બીજી કોઈને આપી નથી, એનો હવાલો તો નથી ને? ના. તો આનો સરવાળો કરવાનો. નોટ નંબર 6 પૂરી થઈ ગઈ. કેટલા? 1,30,000 ટોટલ. ફર્નિચર છે એટલે જ મેં પહેલા કીધું એ જો અનરેકોર્ડેડ હતી ને, આવ્યું ને ધ્યાનમાં તરત. એટલે ખબર પડી એને ક્યાં લખવું એવી રીતે એનું ટાઇટલ આવે ત્યારે. તો આમ ઘણા લોકોને આ બે ને આમ અહીંયા છગડીયો કાઉન્સ કરી દે ને પછી આમ ઉપર લખે કે આ નંબરની એક નોટ્સ અહીંયા ધ્યાનમાં લેજો. એરો મારીને ક્યાં લખવું એ બી ખબર પડી. ચલો ફર્નિચર. એક વાર ઝડપથી ઉતાવળમાં મળ્યો આમ લાઈન કરી દીધી એ પેનથી, પેન્સિલના બદલે, તો હું તો પ્રેઝન્ટેશન નથી બદલી જાય. એટલે ખાના બનાવવામાં પેન્સિલ નો એટલે યુઝ કરાવે છે, નકર કે અમે થોડા કઈ નાના હતા પેન્સિલ યુઝ કરવી. ચલો કેટલાનું અનરેકોર્ડેડ છે? કોમનમાં જર્નલ ફર્નિચર ધંધામાં લાવ્યા, રેકોર્ડ કર્યું. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન બાય ફર્નિચર અકાઉન્ટ. હા આમાં બી કાઉન્સમાં લખી શકો તમે અનરેકોર્ડેડ હતા. 18 છે ને તો કાઉન્સમાં લખી છે, ન લખો પ્રોબ્લેમ. હા હવે કામ પૂરું થઈ. હવે સરવાળો કરવાનો. ટોટલ કેટલા? 1,48,000. અને હવે 1,48 6 નંબરની નોટ્સમાં આવશે.
ત્યાર પછી ઇન્ટેન્જિબલ એસેટ નું ટાઇટલ છે આપણી પાસે. છે કોઈ ઇન્ટેન્જિબલ એસેટ? હા. ચલો ઇન્ટેન્જિબલ એસેટમાં તો જોઈએ ગુડવિલ છે આપણી પાસે. ગુડવિલમાં કેટલા રૂપિયા છે આપણી પાસે ઇનર કોલમમાં? 1,20,000. ચલો આનું શું કઈ કીધું છે? હા, અમોર્ટાઇઝ કરો ગુડવિલ. વેલ્યુ 230,000. 30,000 સુધી જ ઘટાડો ભાઈ, બાકીના રવા દેવાના છે. કેટલા રૂપિયા ઘટાડવા પડશે? એટલે 30,000 રહેવા દે. માઇનસ ક્યાં માંડી વાળશો? કેપિટલ રિડક્શન. ટૂંકમાં વધારાની વેલ્યુ છે તે હટાવી દીધી. ચલો આની અસર આપો. બીજી અસર કેપિટલ રિડક્શન ખાતામાં ડેબિટ છે. શેના? તો કે ગુડવિલના. કેટલા રૂપિયા? 90,000. ચલો આ બી લખાઈ ગયું, આને બી ટીક કરી નાખીએ. ચલો પછી આવ્યા કેશ. ચલો કેશને થોડી વાર બાકી રાખીએ. એની સિવાયના કોઈ છે હજી ડેટર છે તો આપણે એટલે લાઈનમાં રાખશું. ઇન્ટેન્જિબલ એસેટ. ચલો કેટલું ટોટલ આવ્યું આપણું? 30,000. સર પછી ફરીથી ટોટલ અહીંયા ન લખો તો હાલે? હા, 30 તો એકવાર લઈ દીધા પણ દેખાય એટલે હું લખો છું 30,000. 7 નંબરની નોટ 30,000. હવે કયું ટાઇટલ છે? પહેલા ટ્રેડ રિસીવેબલ, એટલે કેશ કરતા પહેલા ટ્રેડ રિસીવેબલ. 8 નંબરનું ટાઇટલ ટ્રેડ રિસીવેબલ. ચલો ટ્રેડ રિસીવેબલમાં પહેલું નામ કોનું છે આપણી પાસે? ડેટા. કેટલા રૂપિયાના છે? 65,000. ચલો હવે આમાં ક્યાંક હવાલો છે 25. મારે ચેન્જ થઈ જશે એવું છે. ઓકે, ડેટર 25,000 25,000. ચલો એમાં ક્યાંક હવાલો છે તો કહે છે કે પહેલો બેડ ડેટ પાડો 2,000. મનમાં જર્નલ બોલ દે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર. પણ અહીંયા કેપિટલ રિડક્શન નહીં લખવાનું. રિયલ છે ના છે તો કે બેડ ડેટ, તો અહીંયા રિયલ મેન્શન કરવાનું 2,000. અને આની બીજી અસર તરત અહીંયા આપી દેવાની કેપિટલ રિડક્શન ખાતામાં બેડ ડેટ. ઓર બીજું હું કીધું આનું પ્રોવિઝન કીધું તો આની પાછી સર કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. એના કેટલા છે? 3,000. અને બીજી અસર જશે એસેટનું પ્રોવિઝન હંમેશા એસેટની નીચે માઇનસ કરવાનું. માઇનસ બેડ ડેટ પ્રોવિઝન 3,000. આઉટર કોલમમાં સરવાળો 20,000. અને આ નોટ્સ આપણી બની ગઈ. માની લો હું જે કહેવા માંગતો હતો ટોટલ ન કરો, અહીંયા લખ્યું જ છે તો 8 નંબરનું ટોટલ 20,000. હંમેશા એસેટનો પ્રોવિઝન એસેટ નીચે માઇનસ થાય. એ કોઈ દી આમાં ન લખતા શોર્ટ ટર્મ પ્રોવિઝન. ચલો હવે કયું બાકી રહ્યું? કેશ એન્ડ કેશ ઇક્વિવલન્ટ. ચલો 9 નંબરનું ટાઇટલ કેશ એન્ડ કેશ ઇક્વિવલન્ટ. ચલો ઓપનિંગ બેલેન્સ કઈ હતી આપણી પાસે? ચલો ઓપનિંગ બેલેન્સ અથવા બેલેન્સ બ્રોટ ડાઉન અથવા કેશ ઓન હેન્ડ, જે શબ્દ લખો. બેંક છે કે કેશ આપ્યું છે? કેશ. કેશ ઇન હેન્ડ. હાથ પર રૂપિયા અત્યારે છે 95. હવે જે કેશના હવાલા લોકો જૂનું બાકી રાખ્યું હતું પેલા પૂરું કર્યું. કોને ચૂકવ્યા હતા? ક્રેડિટર. માઇનસ ક્રેડિટરને પે કર્યા. કેટલા પે કર્યા હતા ક્રેડિટરને? 25. અને જેવો લખાઈ ગયો એટલે એને ટીક કરી દે અથવા નથી કાઢી નાખો. ચલો હવે કયો હવાલો કેશને લાગુ પડે છે? હવે કઈ છે? આ ડિરેક્ટરને ફીસ રિફંડ કરી છે આપણને. ચલો આપણે ડિરેક્ટરને નથી રિફંડ કરવાના, ડિરેક્ટર આપણને રિફંડ કરશે. ચલો તો રોકડા ધંધામાં આવે તો ઉધાર. શેના? તો કે ફીસ રિફંડ. પ્લસ કરજો, માઇનસ નો કરતા 23,000. અને બીજી અસર જશે નફો થયો. કાકા ભાઈ તું ફી છે નહીં લેતો તો નુકસાન કેવડું કર્યું અત્યાર સુધી? કાંઈ ને મારે ફી ના કારણે નુકસાન જતું. ફી પાછી બાય બોર્ડ ઓફ ડિરેક્ટર ફીસ રિફંડ રૂપિયા
23,000 હવાલાની બે અસર પૂરી. ચલો હવે કાંઈ કોઈ છે હજી? ચલો આમાં બધામાં ટીક થઈ ગયા. આમાં કોઈ ટીક વગરનું બાકી છે? પીએનએલ. હા, તો એના માટેની નોટ્સ આપણે અહીંયા છે. પહેલાનું કેશનું ટોટલ 93. તો 3,000 મેન્શન કરી. 9 નંબરની નોટ્સ 3,000. ચલો આમાં તો કરંટ એસેટમાં બીજું કાંઈ નથી. ગેસ કરજો. અનરોલ કરજો ને પહેલા. 2,51,91. 2,91,000. તો અહીંયા બી 2,91,000 થવા જોઈએ. કેટલા ઘટે છે? કાંઈ નથી ઘટતા. ઓકે, તો એનો મતલબ આ નીલ થાય. જેમ કે ચેક કરી લઈએ હમણાં. તો રિઝર્વ એન્ડ સરપ્લસમાં પહેલા પીએનએલ ડેબિટ બેલેન્સ છે તેમ લખવો પડે. ડેબિટ કેટલા હતા? ડેબિટમાં 34,000. ચલો આનું શું કર્યું? 34. તો કાંઈ આમાં તો લખ્યું નથી. તો આપણે શીખ્યા હતા પર્પઝ જ આપણો આ છે. તો માંડી વાળવાની જર્નલ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ પીએન. પણ કેટલા માંડી વાળવાના? તો પહેલા યાદ કરો ને, બધાને સફિશિયન્ટ બેલેન્સ હોવી જોઈએ. તો પહેલા આનો સરવાળો કરવાનો. 1,76,000. તો અહીંયા બી પેલા 1,76 લાવવા કેટલા ઘટે એ ચેક કરવાનો. પહેલા સીધું નહીં માંડી વાળવા. 34. તો અને પીએન માં બેલેન્સ કેટલી છે? 34. તો બધી જ રકમ આપણે માંડી વાળી. થઈ ગયો ઓટોમેટિક આન્સર મેચ આપણો. નીલ આવશે, જોઈ લો ક્યાંથી નીલ આવશે. તો અહીંયા લખ્યું માઇનસ માંડી વાળા. ક્યાં રાઇટ ઓફ કર્યા? માઇનસ રાઇટ ઓફ. રાઇટ ઓફ લખો તોય ભલે, કેપિટલ રિડક્શન વર્ડ વાપરો તો પણ ભલે. 34. આઉટર કોલમમાં થઈ ગયા નીલ. ગાસર વાળો ટોટલ બનાવો તોય ભલે, ખાલી નીલ રાખો તોય ભલે. સમજાઈ ગયો આખો પોઈન્ટ? તો આટલું પ્રેઝન્ટેશન તમારે આપવું પડે. ઓહો, એમાં આપણું થોડું કઈ હાલે છે ક્યાં? ઓહો, એ લખવાના જ માર્ક્સ આપવાના. ઓહો, તો પેલા બેલેન્સ શીટ. શું થયું? શું થાય? કપાય? હવે નહીં કપાવા દો બસ. ચાલો હવે બંધ કરી. મને હવે જોઈ લો, કન્ફર્મ કરી લો. હવે નહીં થાય પણ જોવું ને, એકવાર ટ્રાય કરીશું. હવે પાક્કો નહીં થતો. કન્ફર્મ કરી લેજો એકવાર ઓપન કરીને ફાઇલ. રેડી આવ્યું? ઓકે. ઓપ્શન પેલો ઓન હતો એટલા માટે ઓપ્શન ઓફ કરી દીધો. ભાવેશની ફાઇલ આની પહેલાની હતી ને, એમાં જોઈ લો એકવાર તમે. એમ બી શેર કરી આપો તમને એકવાર. હા તો ને નથી કામ નહીં, કાઢી નાખ ને. આટલા તો 8 અને 9. ચલો ઓકે થઈ ગયું. કન્ફર્મ ચેક કરી લો એકવાર. ઓકે સરસ. ચલો તો આગળનો ક્વેશ્ચન સોલ્વ કરો.
फर्स्ट ऑफ ऑल कैपिटल रिडक्शन अकाउंट तैयार कर दिए. पहलू एडजस्टमेंट લઈએ. ઓનલી રિડક્શન ખાતું પહેલા તૈયાર કરું છું. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ એરિયર ફોર 3 year, પછી ફૂલ સ્ટોપ છે. 2 year ડિવિડન્ડ ઇઝ ફોરગોન. 2 વર્ષમાં જવા દે છે. In 1 year payable by issue equity share. તો ચલો સૌથી પહેલા તો આપણે 2 વર્ષનો ડિવિડન્ડ જવા દીધો, એનો નફો થઈ ગયો ને. ચલો એ લખી દઈએ. નહીં કેવી લાયબિલિટી છે? કન્ટીન્યુઅસ લખવાની હોય ને. હા, પેયેબલ થઈ તો લખશું. જેમ કે 1 વર્ષની પેયેબલ થઈ ગઈ તો લખશું કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ. શેના છે? તો કે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ. કેટલો છે પ્રેફરન્સ શેરનો ડિવિડન્ડ? તો આપણે ગણતરી દેખાડવી પડશે. રેટ છે 5%, 1 લાખના 5%. 1 જ વર્ષનો છે તો ગુણ્યા 1 કરો કે ન કરો ફરક ના પડે, 5000. અને બીજી અસર ક્યાં જશે? ઇક્વિટી શેરમાં પ્લસ થઈ જશે. કેટલા રૂપિયાના શેર નવા બારા પડ્યા? 5000. તમે 5000 પ્લસ થઈ જાય. ક્લિયર પહેલા? ચલો નેક્સ્ટ. હવે ધ્યાનથી જોજો. 7 ઇક્વિટી શેર કેન્સલ થાય ફોર એવરી 10 શેર. કેટલા હશે જેની પાસે? 10. એના કેટલા કેન્સલ થઈ જાય? 7. તો કંપનીનો પ્રોફિટ થાય કે લોસ થાય? તો પ્રોફિટ ક્યાં લખાય? ક્રેડિટ સાઇડ. ચલો શેનો પ્રોફિટ છો તો લખી દે બાય ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ચલો કેટલી ક્વોન્ટિટી હતી આપણી પાસે? 2 લાખ ભાગ્યા 100, 2000 ગુણ્યા 7/10. બોલો કેટલા? અને ફેસ વેલ્યુ એકની છે, ફેસ વેલ્યુ એકની છે 100. બોલો પેલા બોલો તો ખરી. 2000 ગુણ્યા 7/10 ગુણ્યા 100, 1,40,000. આ તો છે ને છે. બીજા 5000 ના પ્રેફરન્સ શેર છે એના કેન્સલ કરવાના કે નહીં? આ ક્વેશ્ચન. તો એક્ઝામમાં મને ડેટ નથી આપી, તો હવે મને કેમ ખબર પડ્યા? તો આવા કેસમાં હું બેઝિક એવી ધારણા કરી શકું કે જે ક્રમમાં ઇન્ફોર્મેશન આપીએ છીએ એ ક્રમમાં પ્રોસેસ થઈ છે. એટલે પહેલા શેર ઇશ્યુ કર્યા અને પછી કેન્સલ કર્યા. તો આ લોકો પણ આમાં લિસ્ટમાં આવી ગયા છે. બરાબર છે? બેઝિક ધારણા હતી. હા, અહીંયા એમ લખ્યું હોય કે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર, એટલે આ જે હતા તો પછી આ જે ઓલરેડી હતા, નવા ઇશ્યુ કર્યા, રિકન્સ્ટ્રક્શન પહેલા હતા ઈ કેન્સલ કર્યા, તો પછી મારો આન્સર આવે. તો એક ટેકનિકલ પોઈન્ટ હતો, એનું મેં ડિસ્કશન કરી દીધું અહીંયા. તો જો માની લો અહીંયા મારું લખ્યું હોય કે 7 ઇક્વિટી શેર કેન્સલ ફોર એવરી 10 શેર એક્ઝિસ્ટિંગ અથવા તો બિફોર ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન, તો મારો આન્સર આવે. હવે આવું કંઈ નથી લખ્યું, હું બેઝિક ધારણા કરી શકું કે પહેલા શેર ઇશ્યુ કર્યા ને પછી કેન્સલ થયા છે. તો હું એડ કરી દઉં પાછા. ચલો તો અહીંયા ક્વોન્ટિટી વેલ્યુ કેટલી થઈ જશે? 5000 ને ડિવાઈડ બાય કરો 100 વડે 50. 2000 જૂના, 50 નવા, 2050 ગુણ્યા 7/10 ગુણ્યા 100, 1,43,500. સમજાણું? તો ટેકનિકલ એક પોઈન્ટ હતો, ડેટ નથી આપી, ઓર ડિટેલમાં કાંઈ નથી લીધું, તમે ઘટના ક્રમ પ્રમાણે લખી છે. નેક્સ્ટ ટોપિક. લેન્ડની વેલ્યુ ઇન્ક્રીઝ કરવાની છે ટુ 1,20,000. ઇન્ક્રીઝ કરવા માટે જર્નલ બોલીશ લેન્ડ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. કેટલી વેલ્યુ વચ્ચે? તો કે 2 1 ને 20 અને ઓલરેડી હતા કેટલા? 50. તો 2 વચ્ચેનો ગેપ 70. અને બીજી અસર ક્યાં જાય? બેલેન્સ શીટમાં. શેમાં પ્લસ થાય? લેન્ડની વેલ્યુ. ચલો ક્રેડિટર એગ્રી થઈ ગયા 22,000, હતા કેટલાના? 30. તો આની પાછી જર્નલ ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ અને ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. આ ક્રેડિટરના જે ઘટાય કેટલા ઘટશે તો એની બી ગણતરી દેખાડ દો. 30,000 માઇનસ 22,000. બોલો કેટલા? ચલો નેક્સ્ટ પોઈન્ટ.
પે કરી દીધા એવી ધારણા. માની લો પે ન કર્યા હોત તો ખાલી સિમ્પલ જેટલાના ઓછા થાય એ જ કેન્સલ. તો હું જર્નલ લખતો એવા કેસમાં ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ 8000 અને 2 કેપિટલ રિડક્શન. ફરીથી શું બોલું છું, અહીંયા ખાલી આટલું જ લખ્યું છે. માની લો ક્રેડિટર એગ્રી ફોર 22,000 પે કર્યા એવું તો લખ્યું નથી. પે કર્યો એવું તો લખ્યું નથી. તો માની લો આપણે પે નથી કર્યા તો ખાલી એવું કહે છે કે ભવિષ્યમાં 22,000 લેવા તૈયાર છે કેટલાના? તો 30 ના 22 કરવા છે બાર. તો હું જર્નલ લખત ખાલી ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ 8000 ટુ કેપિટલ રિડક્શન 8000. પણ અહીંયા સાથે એવી ધારણા કરું છું પે બી કરી દીધા છે એટલે આપણે આગળ લખ્યું હતું. તો આ પાછો બીજો ટેકનિકલ પોઈન્ટ આવ્યો કે જો કઈ કીધું ને ખાલી એવું લખ્યું એગ્રી ટુ ટેક એગ્રી ટુ ટેક 22,000 તો પછી આવા કેસમાં કે તો લખ્યું નથી કેશ પે કરવા. તો શું કરવાનું હવે? તો સિમ્પલ લોજિક તો એવું કે ખાલી જો એટલું જ કીધું ને ક્રેડિટર એગ્રી ફોર, હજી એગ્રી થયા છે કે પે નથી કે રોકડા નહીં ચૂકવવાના. આગળ જો અહીંયા આવ્યું તો એવું અહીંયા મેં ચૂકવા હતા. અહીંયા શું કહું છું, હું બોલું છું ખાલી એવું લખ્યું એગ્રી ફોર 22,000. તો આવા કેસમાં કે લખ્યું થોડી કેશ પે કર્યા. પણ એ તો હું સમજાવું છું ક્યારે કે આગળ મેં ધારણા કરી શું કેશ પે કરી દીધા તો મેં એમ લખ્યું. પણ ધારણા કરવી કે ન કરવી તો એ હવે સમજાવું છું અહીંયા કે ખાલી આટલું લખ્યો ક્રેડિટર એગ્રી ફોર 22,000 તો કેશ નહીં ચૂકવવાનો. બેઝિક લોજિક આવું કે કારણ કે પે કરે એવું નથી કર્યું, ખાલી કીધું અમે એગ્રી થઈ આવા અમારો ભાવ 22,000 ગણ્યો અમે એગ્રી છે. તમને બતાવું શું કહું છું. આમાં હું એવું હતું આમાં ઘટાડ્યા પૈસા પણ જો કીધું તો આમાં આટલાની પહેલા હું જર્નલ લખી જોઈ લો ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન 30,000 લખ્યા છે જો. અને પછી જયારે પે કર્યા જો તો એની જર્નલ લખી ક્રેડિટરે જે પે કર્યા તો બેમાં ડિફરન્સ સમજાણો તો ક્યાં તકલીફ થશે. તો અમુક વાર ધારણા કરવાની થાય તો ધારણામાં જો કીધું એ પે કર્યા તો જ લખવાનું, નકર ધારણા બેઝિક જે છે કે ખાલી આટલું એગ્રી થયા તો એગ્રી જે પ્રાઇસ થઈ એ ભાવ ખાલી ઘટાડવાનો કે વધારવાનો જે કે રોકડા પે કરવાના નહીં. તો સમજાઈ ગયો? આન્સર તો સેમ જ આવશે. રોકડા પે કરો તો ન કરો અહીંયા તો 8 જ આવશે. પ્રોફિટ લોસમાં કોઈ અસર થવાની હા કેશ બેલેન્સમાં ચેન્જ થઈ જશે. ક્રેડિટરની બેલેન્સ ચેન્જ થઈ 0 થઈ જાય ક્રેડિટરની બેલેન્સ. તો બંને ટોપિક પાછા સમજાઈ દીધા કે અહીંયા કેશ પે કરવાનું નહોતું કીધું તો પે નહીં કરવાનું. સમજાઈ ગયો? તમે અહીંયા પે કરાવ્યા હતા સમજાવવા માટે. અહીંયા ખાલી એટલું લખ્યું છે એગ્રી ફોર 22,000 તો પે કરવાના નથી. ક્યાંક લખવું એટલે આ ટેકનિકલ પોઈન્ટ કહેવાય. તો ખાલી આટલી જ અસર આપીશું ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. ખાલી 8,000 30 થી કેન્સલ ન કરતા. ચલો ડિરેક્ટરે રિફંડ કરી ફીસ ભલે ખોટું બેડ બસ જાણી જોઈને જ કર્યું છે કે છેકછાક થાય એટલે બીજી વાર જોવાનું એટલે યાદ આવશે કે આ ક્યાંક અહીંયા છેકછાક થી ધ્યાન રાખવાનું છે. ડિરેક્ટરે ફી જો આમાં લખ્યું છે ક્લિયર કરો રિફંડ કર્યા તો આમાં કેશ ઇન્વોલ્વ છે. શું જર્નલ લખશું કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન. શેના છે અહીંયા રિયલ ઘટના બોર્ડ ઓફ ડિરેક્ટરની ફીઝ રિફંડ કેટલા છે 35 ને બીજી અસર ક્યાં જશે કેશ ખાતામાં. એક અનરેકોર્ડેડ મશીન છે કરો રેકોર્ડ મશીન અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન. તો કેપિટલ રિડક્શન ખાતામાં મશીન અકાઉન્ટ કાઉન્સમાં લખો એટલે લખી શકાય અનરેકોર્ડેડ. અને બીજી અસર છે નોટ સ્ટોક અકાઉન્ટમાં પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ એમાં જો મશીન આપ્યું છે પ્લસ કરીશ નહીં આપ્યું તો અલગથી લખીશ. છે કે મશીન લખેલું નહીં તો હું અલગથી પ્લસ કરીશ. ચલો ત્યાર પછી ગઈ 10% ડિબેન્ચર હોલ્ડર એગ્રી ટુ ટેક ઇક્વિટી શેર એન્ડ પ્રેફરન્સ. કેટલાના છે આ ડિબેન્ચર તો 50 ને આ વખતે કેટલા આપી છે આપણે વધારે આપી છે તો લોસ જો ગઈ વખતે ઓછા આપ્યા તો પ્રોફિટ કરાવ્યો હતો
તો મનમાં જર્નલ 10% ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ તો ઇક્વિટી શેર 40,000 તો પ્રેફરન્સ શેર કેપિટલ 15,000 અને જેટલા ઓછા ચૂકવા પ્રોફિટ ખાતે લખશું તો 10% ડિબેન્ચર ગઈ વખતે બી ઓછા ચૂકવ્યા હતા ગઈ વખતે વધારે છે આ વખતે વધારે છે ઓકે 50 છે ના 55 થઈ ઓકે બંનેમાં સેમ છે તો 10% ડિબેન્ચર રૂપીસ પ્રમાણે કહો તો 50 ને 15 55 એટલે 5 નો લોસ કર્યો. નેક્સ્ટ ફુલ્લી અમોર્ટાઇઝ ગુડવિલ જો ફુલ્લી અમોર્ટાઇઝ કરना ગુડવિલ અકાઉન્ટ માંડી વાળવા જમા લોસ ખાતે ઉધાર તો ફુલ્લી અમોર્ટાઇઝ કરી નાખો આ વખતે કેટલાની છે ગુડવિલ ની રકમ 1 લાખ તો 1 લાખ પૂરા રાઇટ ઓફ થશે. ચલો ત્યાર પછી કન્ટિન્જન્ટ લાયબિલિટી ઇઝ નાઉ પેયેબલ તો મનમાં અસર આપો પાછી કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ કન્ટિન્જન્ટ લાયબિલિટી તો કન્ટિન્જન્ટ લાયબિલિટી લાઈક ઓરિજિનલ લાયબિલિટી એકચ્યુઅલ થઈ હવે એના અધર ના નામે જવા દો તો ભલે પ્રોવિઝન ના નામે જવા દો તો બી ભલે કન્ટિન્જન્ટ લાયબિલિટી હવે બેલેન્સ શીટમાં આવશે એકચ્યુઅલ પેમેન્ટ તરીકે શેના શી નથી આપ્યું નકર મારે નામ લખવું ને પછી કન્ટિન્જન્ટ નો લખાય એ કન્ટિન્જન્ટ લાયબિલિટી નું નામ લખવું પડે પણ નામ નથી આવ્યું એટલે વર્ડ સી નો એ રાખો છો કન્ટિન્જન્ટ લાયબિલિટી. પ્લાન્ટની વેલ્યુ 70,000 છે પ્લાન્ટ હતા કેટલાના 90 એના કેટલા કરી દો 70 બોલો મનમાં જર્નલ પાસે પ્લાન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન કેટલો ભાવ વધ્યો નહીં આવું બધું થાય મગજ બોલે સાંભળે બધું તો એમ લાગે ભાવ વધે છે હમણાં જરા સામે વાળા લખતા હતા ને આટો મારીને એટલે ખબર પડી હજી આવું ચાલે છે. ચલો પ્લાન્ટ કેટલાનો ભાવ ઘટ્યો 20,000 ચલો 90 - 70 ચલો બેડ ડેટ પડ્યો મનમાં જર્નલ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ડેટ પણ અહીંયા ડેટર નહીં લખવાનું રિયલ ઘટના છે ને છે બેડ ડેટ તો એના લખવાનું 4,000 અને 5% નો પ્રોવિઝન કરવાનું જરા ચેક કર્યું ડેટર કેટલાના 65,000 ના 5% સરસ બેડ ડેટ પાડ્યા પછી પ્રોવિઝન 3,050 બેડ ડેટ પ્રોવિઝન ક્યાંથી આવ્યા તો ગણતરી દેખાડવી પડશે 61,000 અને એના 5% 3,050. ચલો બીજો કોઈ ટોપિક નથી કામ ભરું હા પેલા બેલેન્સ તો જોયું માંડી વાળશું તો પછી કેટલા પેલા બેલેન્સ તો જોયું પડશે બધા માંડી વાળવા ઓછા 2,74,500 તો અહીંયા 2,74,500 લાવવા કેટલા ઘટે છે પેલા ચેક કરી દો એક 17,450 1,17,450 બટ આપણે પાસે પીએનએલ માં કેટલી બેલેન્સ છે કેમ દાખલો પાછો બદલી ગયા આપણી પાસે 45 તો આમાંથી 45 પૂરા માંડી વાળા કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ ચલો 45,000 હજી કાંઈ યાદ આવે છે હજી એક નામ પ્રિલિમિનરી એક્સપેન્સ જો એવું કંઈ છે નહીં ને ચેક નથી તો સિમ્પલ આટલા હવે આમાંથી માંડી વાય 72,450 આ ક્યાં બંધ થાય ખાતો કેપિટલ રિડક્શન રિઝર્વ સરસ એ ખુદ તો રિડક્શન ખાતો છે તો હવે નવું રિઝર્વ એન્ડ સરપ્લસ બનશે ને ત્યાં કયું નામ આવશે કેપિટલ રિઝર્વ અકાઉન્ટ આગળ નહોતું એવું ઝીરો બેલેન્સ આ વખતે આવી ગયું તો બસ એટલું ધ્યાનમાં રાખવાનું હતું અને બેલેન્સ શીટ તમે પછી આરામથી બનાવી શકો. ચલો તો હવે એક પાછો દાખલો હોમવર્કમાં આપી દો હા આઈ થિંક હવે તો કદાચ ગણી લાવશે. ચલો 146 વાળો જે ક્વેશ્ચન ઉપર લખ્યો છે ડબલ્યુ આ સોલ્વ કરવાનો રહે અને પછી કાલે નહીં આવડે તો હું સોલ્વ
કરાવીશ અને ઇન્સ્ટિટ્યૂટના દાખલા ગણશું કાલે.